જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની ઝુંબેશે સાંપડ્યો લોકોનો સારો પ્રતિસાદ। સૂત્રાપાડાના સિંગસર ગામે સ્વેચ્છાએ લોકોએ 46 લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું છે। ઘાંટવડ ગામે આશરે 24 કરોડ 86 લાખની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે। સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામે સ્વેચ્છાએ ગામના જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે પૈકી અંદાજે 2100 ચોરસ મીટરનું 46,20,000 રૂપિયાની કિંમતના ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા છે। સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલયનો ગૌચર પરનો કુલ દબાણ 10,297 ચોરસ મીટર છે, જેની કિંમત અંદાજિત 2 કરોડ 5 લાખ રૂપિયા થાય છે, જે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ 4 દિવસમાં કુલ 5,080 ચોરસ મીટરનું અંદાજિત 1 કરોડ 1,60,000 રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે, તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજ રોજ 36 દબાણદારો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે। આશરે 1,50,000 ચોરસ મીટર ગૌચર જમીન અંદાજિત કિંમત 7 કરોડ 50 લાખની જમીન આજ રોજ ખુલ્લી કરવામાં આવી છે। આમ 3 દિવસમાં કુલ 65 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। 4,72,924 ચોરસ મીટર જમીનની કિંમત આશરે 24 કરોડ 86 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે। રિપોર્ટર કલ્પેશ દેવળિયા, IBC ન્યૂઝ, ગીર સોમનાથ।